21 વર્ષ 22 વર્ષની મારી ઉંમર અને મને એવું થયેલું એ વખતે કે આ એવા તે કેવા છે કે જેનો ત્રાસ બધાને છે એમ, અને મારે આમને શોધવા છે. એટલે જે પણ કાર્ય મેં પસંદ કર્યું, એક જ શીખ માની જે મને મળેલી, મનને ગમે એવું કામ કરવાનું. મને પેલું કહેવાય ને, એકદમ મગજ શૂન્ય. એક વખત માટે એવું થયું કે આપણે તો કઈ પરંપરા સાથે જીવવાવાળા વ્યક્તિઓ છીએ, અને એક ગામની સીમમાં એક માણસને જન્મ આપ્યો છે અને મા પાસે એણે પોતે ખાધું નથી, એટલે એને દૂધ નથી આવતું ને બાળક ભૂખ્યું છે. આ એક પ્રસંગ જેણે મને વિચારતી કરી મૂકી કે હું કોણ છું અને હું શું કરી રહી છું. આ રિસર્ચની વાત કરું કે પરેશભાઈએ જે રીતે પરિચય આપ્યો, એટલે હું બહુ દ્રઢપણે એવું માનું છું કે કોઈ પણ કાર્ય એક વ્યક્તિ નક્કી ડેફિનેટલી કરે સંકલ્પમાં રૂપમાં કે મને આ કરવું છે, પણ ઈશ્વર છે ને એ આપણને બધાને નિમિત્ત બનાવતો હોય છે. ક્યાંક એવું લાગે આપણને કે એ ઈચ્છે છે કે આ બધું ઠીક થાય, અને એ નિમિત્ત બનવાનું ક્યાંક જે થયું એમાં મારો રોલ, એવું હું બહુ દ્રઢપણે માનું છું. નાનુભાઈએ મને જે કીધું, ડફેર એટલે આમ મજાની આખી પ્રજા, આમ તમે સાંભળો તો જે ચોરી છાપું હાથમાં પકડો અને આમ છાપામાં હેડલાઇન આવે કે ફલાણા ગામમાં ડફેરોનો ત્રાસ, એની સીમમાં ડફેરોનો ત્રાસ. અને તમે જુઓ કે 21 વર્ષ 22 વર્ષની મારી ઉંમર અને મને એવું થયેલું એ વખતે કે આ એવા તે કેવા છે કે જેનો ત્રાસ બધાને છે એમ, અને મારે આમને શોધવા છે. અઘરું હોય છે ને. અહીંયા માનો રોલ, વાત સ્ત્રીની છે, માની છે, માતૃવંદનાની છે, પણ એમાં હું એવું બહુ દ્રઢપણે કહીશ કે આમાં મારી માનો રોલ એ બહુ મહત્ત્વનો છે. આવું તોફાન કરવાનો વિચાર આવ્યો કે મારે ડફેરોને શોધવા છે, અને મારે મારી માની પરમિશન લેવી નહીં પડેલી કે હું આમને શોધ. એટલે જે પણ કાર્ય મેં પસંદ કર્યું, એક જ શીખ માની જે મને મળેલી, મનને ગમે એવું કામ કરવાનું. પણ પૈસો એટલે આર્થિક ઉપાર્જન એ માત્ર તમારો એટલે ભણતરનો અર્થ ફક્ત આર્થિક ઉપાર્જન નથી, એવું બહુ દ્રઢપણે એક માની પણ શીખ. અને બહુ જ બધું જે વાંચીએ, ગાંધીજીને ખૂબ વાંચ્યા છે, અને એક વાત હંમેશા થતી હતી કે તમે કંઈ પણ કરો છો, અલ્ટિમેટલી તમારે છેલ્લે એ જોવાનું છે કે તમારા એ કરેલા કાર્યનું છેલ્લે કોને વળતર મળે છે એમ. એટલે અનટુ ધી લાસ્ટનો વિચાર કરીને કરવાની જે વાત છે એ ક્યાંક મનમાં સતત ગોળાતું હતું. એટલે જ્યારે આ ડફેરોના ત્રાસ વિશે વાંચ્યા પછી એવું થયું કે આને શોધીએ તો ખરા. અને એવા કેવા હશે આ લોકો કે જેનાથી આપણે ગુજરાતી પિક્ચરો, અમે તો અત્યારે આ મોબાઈલની જમાનો ને એમાં હવે તો બધું જાતભાતનું આપણે જોઈએ છીએ, પણ પહેલાં ગુજરાતી ફિલ્મ રવિવારે આવતી 5 વાગે ને એમાં આપણે જોતા હતા, ને એમાં કાદુ મકરાણી ને બધા આમ ડાકુઓની વાતો. એટલે મને એકદમ કલ્પના એવી હતી કે ક્યાંક આ પ્રકારના માણસો હશે અને મળું એમને જઈને. અને કોઈ બતાવે નહીં. મને ગામમાં જાઉં ત્યારે પૂછું કે ડફેરોના ક્યાં અહીંયા દંગા છે, તો લોકો કહેતા કે ગાંડી થઈ ગઈ છો. પહેલાં તો નાત પૂછે કે તો કઈ જાતની. હું કહું કે પટેલ છું, તો એમ કે તારા મા બાપને કાંઈ પડી નથી, તારી આ મોકલી દીધી છે તને. આવા શબ્દો કહેતા મને, કેમ કે ડફેરો વિશે કોઈ પૂછે જ નહીં એમ. પણ એક ગામમાં મને એક બેન મળી ગયા, અને એક ગામમાં સીમમાં હું જ્યારે ડફેરોને જઈને મળી અને મેં એમને જોયા, ત્યારે પહેલાં જે કલ્પના, ને દરેક માણસ કોઈ પણ ઘટનાની વાત આવે તો એક કલ્પના ચિત્ર ઊભું થતું હોય છે. મેં જેમ ચંબલના અને કાદુ મકરાણી જેવા ડાકુઓ વિચારેલા, એવા એ માણસો નહોતા. એ માણસ જ હતા મારા ખ્યાલથી. હું એવું માનું છું કે એટલા બધા ગભરું મને દૂરથી આવતી જોઈ, એટલે બધા જ એલર્ટ, છાપરામાંથી બહાર નીકળીને પુરુષો ભાગવાની તૈયારીમાં, એમના મનમાં કે કોઈક પોલીસવાળા કે કોઈક આવ્યું હશે એમને ઉપાડીને લઈ જશે. એ રીતે ત્યાં નજીક મારી સાથે એક બેન એમના ગામના પરિચિત હતા, એટલે શાંતિથી બેઠા, અમે વાતો કરી એમની સાથે. અને ડફેરો છે જેણે મને વિચરતી જાતિઓના પ્રેમમાં પાડી. નાનુભાઈ, હું બહુ દ્રઢપણે કહું, એ સીમનો એ પ્રસંગ હું ચોક્કસ કહીશ તમને. ફરતીથી બહુ બધું ત્યાં વાતો બધા સાથે બેસીને કરી રહી હતી. પૂછતી હતી કે તમે કેવી રીતે તમારો આર્થિક ઉપાર્જન કરો છો, બાળકોના ભણતરનું શું છે.
અને એક બેન છાપરામાં બધે પાણી, ચોમાસાનો જ એલી થયેલી સતત 7-1 દિવસ વરસાદ, અને એક બેન છાપરામાં એક નાનકડું બચ્ચું 3-4 દિવસનું જન્મે થયું હશે, એ એટલું બધું રડે, એને લઈને મારી સામે બેઠેલી, અને મને વાત કરવામાં ડિસ્ટર્બ થતું હતું. એટલે મેં પેલી બેનને કહ્યું કે તું આને જરાક ધવડાવ ને, એમ આટલું બધું રડે છે તો. અને એણે એકદમ ગુસ્સાથી મને જે કીધું એ શબ્દો આજે પણ આમ હું ઊંઘી હોઉં ને હું ઉઠી જઉં એના જેવું. એણે એવું કીધું કે આ એલી જ્યારથી શરૂ થઈ છે ને ત્યારથી જંગલી બિલાડાએ બહાર નથી નીકળતા કે જેને મારીને અમે ખાઈ શકીએ. મેં 4 દાડાથી કાંઈ ખાધું નથી તો ધાવણ ક્યાંથી આવે તે હું મારા બાળકને ખવડાવું. મને પેલું કહેવાય ને એકદમ મગજ શૂન્ય. એક વખત માટે એવું થયું કે આપણે તો કઈ પરંપરા સાથે જીવવાવાળા વ્યક્તિઓ છીએ. શેરીમાં કૂતરીને બચ્ચા ગલુડિયા જન્મે એટલે આપણે 15 દિવસ સુધી શીરો કે કાંઈ પણ આમ ખવડાવીએ એને, એના માતૃત્વને આપણે સન્માનીએ છીએ એ રીતે, ને આપણે માનીએ છીએ કે આપણી એ ફરજ છે. અને એક ગામની સીમમાં એક માણસને જન્મ આપ્યો છે, અને મા પાસે એણે પોતે ખાધું નથી એટલે એને દૂધ નથી આવતું ને બાળક ભૂખ્યું છે. આ એક પ્રસંગ જેણે મને વિચારતી કરી મૂકી કે હું કોણ છું અને હું શું કરી રહી છું. આ રિસર્ચની વાત કરું કે સરકારને જોડવાની વાત કરું કે સંસ્થાઓને જોડવાની વાત કરું તો મિત્તલ આ કામ નથી. એમ અગત્યનું એ છે કે આ માણસોએ આ પરિસ્થિતિમાં મુકાવું કેમ પડ્યું. કોઈ માણસ ચોરી કરે છે તો ચોરી કેમ કરે છે. હા, ધારો કે મારા ત્યાં કોઈ વ્યક્તિ, હમણાં 2 વર્ષ પહેલાં એવું થયું, અમારી ધાંગધ્રામાં વાદી પરિવારોની બહુ મોટી વસાહત છે, અને ત્યાં બીજા એક અમારા વિચરતી જાતિના પરિવારોએ એમના પતરા ચોરી લીધા. એટલે મને વાદી લોકોનો ફોન આવ્યો, મને કે બેન અમે પોલીસ ફરિયાદ કરીએ, આપણા પતરા આપણા જ વાળા બીજાએ ચોરી લીધા છે એવું કરીને. એટલે મેં કીધું ભાઈ એમ ન કરો. પણ તેમ છતાંય પીઆઈ પાસે પહોંચ્યા અને પીઆઈએ મને ફોન કર્યો. આ બધામાં હવે એવું થઈ ગયું છે કે અમે એમના છીએ એટલે કંઈ પણ ઘટના ઘટે તો પોલીસ પહેલાં અમને ફોન કરે. એટલે મેં કીધું કે પોલીસ ફરિયાદ નહીં કરો, એ પરિવારોને જરા શોધી કાઢીશું અમારે શું કરવું છે તે. મેં એમના નાતના આગેવાનોને ફોન કર્યો અને આગેવાનોએ કીધું કે બેન 3 દાડાનો સમય આપો, અમે બધાને હાજર કરી દઈશું જેમણે પતરા ચોર્યા છે એમને. 3 દિવસ પછી અમદાવાદ મારી ઓફિસ પર એ પતરા ચોરનાર જે 5 પરિવારો હતા, એમના બાળકો બહેનો બધા, એટલે પતિ પત્ની ને બાળકો સાથે એ 5 પરિવાર મારા કેમ્પસમાં દાખલ થાય છે ને બાબુભાઈ, હું આમ મારી ઓફિસની કેબિનમાં બેઠી છું ને આમથી પસાર થાય એટલે આમ થરથર એને એ ડરે છે કે હમણાં પોલીસ આવશે ને કોઈ આવીને અમને લઈ જશે ને અમારું શું થશે. એકદમ સૂનમૂન થઈને પાછળ મોટું પ્રાંગણ છે એમાં જઈને બેસી જાય છે. મેં મારા કાર્યકરને કીધું પહેલાં એને જઈને પૂછો કે તે ખાધું છે. મને હતું કે જ્યારે પતરા ચોર્યા એવી ખબર પડી ત્યારથી આ બધા જ રવાના થઈ ગયા છે. મૂળ ધાંગધ્રામાં નદીના ભાઠામાં રહેતા હતા, પણ એમને હતું કે કોઈને ખબર નહીં પડે, પણ પડી ગઈ એમ. ત્યારથી રઝળપાટ 3, 4, 5 દિવસથી. ખાવાનાનું પૂછ્યું, એમને જમાડ્યા એટલે અડધો પેલો અંદરનો હેઠો બેઠો, અને પછી અમે એમને જ્યારે બોલાવી અને મેં પૂછ્યું કે પતરા કેમ ચોરવા પડ્યા, આ એક જ વાક્ય, પતરા કેમ ચોરવા પડ્યા, અને એમણે મને એમ એક જ વાક્ય કીધું કે બેન ટાઢે ઠરતા છોકરા હાટું પતરા ચોર્યા. હું એને ચોર કહું? મને એમ છે કે સમાજ તરીકે આપણે બધા એના માટે રિસ્પોન્સિબલ છીએ કે એને આપણે વસ્તુઓ આપવામાં ક્યાંક ઊણા ઉતર્યા છે. સમાજ, સરકાર, બધા જ કે એને આ પ્રકારની પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું. તમે આખા વિશ્વની જેલમાં જાઓ, ભારતની જેલમાં જાઓ, સુરતની કે સાબરમતી જેલમાં પણ જશો તો જે ગુના કરવાવાળા વ્યક્તિઓ છે ને એમાં રીઢા જેને કહી શકાય ને એવા માત્ર 1-2% હશે. બાકી બધા જ આ વખાના માર્યા ક્યાંક ગૂંચવણમાં પડી ગયેલા હોય ને એ પ્રકારના હશે. પણ મુદ્દો એ થાય છે કે સમાજ તરીકે શું આપણો ટ્રીટ બધાને એક જ જેવી મળે છે ટ્રીટમેન્ટ. હું તો એમાં પણ નથી માનતી કે બધાને એક જેવી ટ્રીટમેન્ટ ન હોવી જોઈએ. કોઈએ કાળ સાથે કોઈક પ્રકારનું પગલું લીધું તો એના રિહેબિલિટેશન જુદા પ્રકારે થવું જોઈએ. તો આ જ ડફેરો એવું કે બેન ચોરી નથી કરતા ને તોય પોલીસ પકડીને લઈ જાય છે. એવું જ વેડવા વાઘરીનું પણ કે ચોરી નથી કરતા ને તોય બેન પોલીસ પકડીને લઈ જાય છે. ગુનો ન કબૂલીએ, કર્યો જ નથી તો કેવી રીતે કબૂલીએ, પણ એટલું મારે કે અમે જોયો છે એમનો મારે, એ ઊભા થઈને સરખા ચાલી ન શકે એ પ્રકારનું.
એટલે મને કહે કે નથી કર્યું તોય આટલું બધું વેઠવાનું થાય છે, તો એના કરતાં કરીને એટલે ચોરી કરીને પછી માર ખાવો પડે ને તો માર ખાવાનું કારણ જડે એવું એ લોકો કહે આપણને એમ. એટલે બહુ પેથેટિક આખી પરિસ્થિતિ. પણ એક સ્ત્રી તરીકે હું વિચારું કે કેમ એમનો પ્રેમ સંપાદિત કરી શકી. આજે એવું છે કે મને એક પોલીસ પેલા સ્ટેશનથી ફોન આવે અને કે મને સમાચાર મળ્યા છે કે ફલાણા ડંગામાં, એ લોકો પરિવારો જ્યાં રહેતા હોય ને ડંગો કે ડંગામાં રહેતા ફલાણા વ્યક્તિએ ચોરી કરી છે અને અમારી પાસે સબૂત છે બેન, અને આટલું આટલું ગયું છે. એટલે હું એમને કહું કે ખમો હું પૂછી લઉં. અને હું ફોન કરીને એમને પૂછું કે ભાઈ આપણે ચોરી કરી છે, અને હું આજે બેટ મારીને કહું કે એણે કરી હોય ને તો મને કે હા બેન મેં કરી છે, અને એમાં ઝાંઝરમાં છૂટી પડેલી ઝાંઝરીએ મને ગણાઈને કે આટલું મેં લીધું છે, 1 રૂપિયાનું કે એક જરાક પણ ખોટું મારી પાસે ન બોલે. અને જો એણે નથી કરી તો એ કે મેં નથી કરી, તો અમે પણ એટલા જ વિશ્વાસ સાથે કહીએ કે નથી કરી. આ થવાનું એકમાત્ર કારણ સ્ત્રી છે ને સંકલ્પ કોઈ પણ પ્રકારનો કરે જ્યારે કે મારે આ કરવું છે, મારામાં એક દ્રઢતા જ્યારે પરિસ્થિતિ જોઈ અને મને થયું કે મારે આ કરવું છે, અને સ્ત્રીમાં પાછી સમજણ બુદ્ધિ કોઈમાં ઘટતું પુરુષને વધારે આપ્યું છે અને સ્ત્રીને ઓછું આપ્યું છે એવું છે જ નહીં. ક્યાંક પુરુષ છે એને પેલી મસ્કલાઈન જે આખી એનું બોડી એ પ્રકારે આપ્યું છે, એટલે વ્યવસ્થાઓની રીતે સ્વીકાર્યું કે ભાઈ ખડતલ પ્રકારના કામો, હવે તો બિઝનેસની વાત આવી, બાકી તો ખેતીમાં ને બધામાં ખડતલ પ્રકારના કામો પુરુષો કરે, અને સ્ત્રીનું શરીર થોડુંક નાજુક છે કેમ કે માતૃત્વ ધારણ કરે છે. એટલે એના કારણે ક્યાંક એટલી પછી આપણે જેને નબળી બનાવતા ગયા, પણ એ નબળી એ છે નહીં, પણ એ માતૃ હૃદય એનામાં છે ને, એટલે આજે આ ડફેરો આખા બદલાયા ને એનું એકમાત્ર કારણ એ માતૃ હૃદય અને એમને જોવાની એક આખી દ્રષ્ટિ. ના, બાળક રડતું હોય, ઘરમાં તોફાન કરે તો ઘણી વખત એવું થતું હોય કે પપ્પાનો પિત્તો જડ જતો રહે. કેમ કે એક તો કામથી આવ્યો છે ને આ કકડાટ કરે છે એમ, પણ પેલી માં તો આખો દાડો આ જ કકડાટમાં જીવતી હોય છે, આખો દિવસ ઘરના બધા જ કામોની સાથે એ બચ્ચાને પણ એ સાચવે છે. તેમ છતાં એને પ્રેમથી જે રીતે સમજાવાતું હોય એ ન છૂટકે, બહુ જ કંટાળે તો જ એનો હાથ ઉપડે, બાકી માનો હાથ ન ઉપડે એમ. તો આ જે માતૃ હૃદય જે છે ને એનો આખો આ ફરક હતો. એટલા માટે આ આખા સમુદાયને પરિવર્તિત કરી શકી. જ્યારે કામ શરૂ કર્યું મેં ત્યારે લગભગ 98% ડફેર પરિવારો હાઈવે રોબરીમાં એક્ટિવ. એટલું એટલે કેવા એક્ટિવ એટલે આખા હાઈવે બ્લોક કરી દેતા હતા. એવા જબરદસ્ત ખૂંખાર પ્રકારના વ્યક્તિઓ કેવા હોય તો કહી શકાય. અને આજે એમાંથી માંડ 1-2% કદાચ હશે, બાકી બધા જ આમાંથી નીકળી ગયા અને અત્યારે બધા સ્વમાનભેર એમને ગમે એ પ્રકારના કાર્યો કરી રહ્યા છે. તો આ એક આખી સંકલ્પની વાત છે કે તમે નક્કી કરો તો તમે શું કરી શકો. મારી આત્મશ્લાઘા નથી કરવાની આજે, પણ મને બહુ દ્રઢપણે કહેવાનું પણ મન થાય એ રીતનું કે એક ફ્રીડમ. મારી માં 6ઠું 7મું ભણી છે અને પાટીદાર ઘરોમાં જેમ હોય છે એ ખેતી, એ પશુપાલન, એણે પશુઓ ગાય ભેંસો રાખીને એનું દૂધ ડેરીમાં ભરાઈને અમને ભણાવ્યા છે. એને સમજણ નહોતી પડતી કે અમે શું ભણી રહ્યા છીએ, પણ એના મનમાં એટલું હતું કે મારા બાળકો એક જગ્યા ઉપર તો પહોંચવા જ જોઈએ. એટલે 2 ગામમાં ખેતી સાથે સંકળાયેલા, પણ અમે 3 ભાઈ બહેનને એને ગ્રેજ્યુએશન, હું તો એમફિલ એમાં કર્યું, મારો ભાઈ રિસર્ચ સાયન્ટિસ્ટ થયો અને બેન બીએસસી કેમેસ્ટ્રી થઈ. એને ગર્વ છે. એક માં ઈચ્છે તો શું, અને પડકારો ઓછા નથી હોતા માં ઉપર. આખું કુટુંબનું પ્રેશર. ગામમાં આજથી કેટલાય વર્ષો પહેલાં જ્યારે બહાર હોસ્ટેલમાં ભણવા માટે દીકરીને મૂકવાની વાત આવે એટલે એમ થાય કે આપણા ઘરમાં ભૂખ છે. સુખી સંપન્ન પરિવારમાંથી આવું એટલે એમ થાય કે આપણા ઘરમાં ભૂખ છે, તે આપણે છોકરીઓને બહાર વળી હોસ્ટેલમાં મૂકવાની. બીજું લગ્ન, મોટી બેનને પરણાવતા હોય તો એની હારે એવું થાય કે ભાઈ આ નાનીને પરણાવી દો તો પેલું ભેગું 2 ખર્ચા એક સાથે પતી જાય. અત્યારે થતું જ હશે આપણા ત્યાં મારી મમ્મીએ વર્ષો પહેલાં એ સ્ટેન્ડ લીધેલું કે ના, મારી દીકરી, એણે મને પૂછ્યું હતું કે તને શું કરવું છે, મારી એક જ વાત હતી કે મારે ભણવું છે, અને એણે કીધું કે 2 ખર્ચા થશે ને તો મને પોસાશે, પણ હું મારી દીકરીને નહીં પરણાવું. અને એના કારણે હું આજે અહીંયા આગળ ઊભી છું એમ. એટલે માં શું કરી શકે એનો બહુ જ મોટો રોલ છે. એક પાંખો દીકરીઓ પણ એટલું જ સમજવાનું છે, કેમ કે જ્યારે આપણને સ્પેસ મળે છે ને, આ એવું છે કે
હક આપણે ખૂબ માંગીએ, એ સરકાર પાસે માંગવાની વાત આવે કે આપણા પરિવાર પાસે માંગવાની વાત આવે, આપણે બધા હકમાં આમ કોઈ દિવસ પાછા ન પડીએ. આટલું તો તમારે મને દેવું જ જોઈએ. નહીં તો ઘણા તો છોકરાઓ હવે મુફત થઈ જાય તો કંઈ પણ દે કે તમે અમને જન્મ આપ્યો છે એમ, પણ ગુનો નથી કર્યો ને મા બાપે જન્મ આપીને. એ જન્મ આપ્યો છે તો તમારો અધિકાર છે મા બાપ ઉપર, પણ એની સાથે સાથે તમારી ફરજો પણ છે એમ. અને એ ફરજમાં એ બને છે કે મા બાપને તમે કઈ રીતે તમે એનું નામ ઉજાળશો કે રોશન કરશો, એ બહુ જ અગત્યનું છે. એટલે ફ્રીડમ એટલી જ લેવી, એનો દુરુપયોગ થાય તે સુધી તો આપણે આગળ ન જ વધીએ, એ બહુ ચોક્કસ છે. આજે નારી વંદનાની વાત છે અને ખાસ તો સ્ત્રી સશક્તિકરણના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જે તાલીમ લીધી, આજ સવારે પણ અમે કાર્યક્રમમાં ગયા, ત્યાં પણ ઘણી બધી બહેનોએ બ્યુટી પાર્લર છે, મહેંદી છે, સિલાઈ છે, આ બધું શીખ્યા બહેનોને, એમાંથી પગભર થવાની વાત. હું એવું કહીશ કે આ બધા કોર્સ જે તમે કર્યા ને એ બેઝિક લેવલ પરના આપણે શીખ્યા. હવે એ છે કે એનાથી એડવાન્સ તમે ક્યાં જઈ શકો છો એમ. હું ફરી વાર કહું છું કે ચીલાચાલુ વિચારવાવાળાનું આ જગતમાં કોઈ સ્થાન નથી એમ. છે પણ તમે એ ચીલાચાલુના પ્રવાહમાં જ આગળ વધો છો. તમારે નક્કી એ કરવાનું છે કે મારે ક્યાં પહોંચવું છે એમ. અને પહોંચવું છે એ સપનું જો મનમાં નક્કી હોય ને, આજે પણ મારા સપના હું દર બેસતા વર્ષના દિવસે લખું છું. એ 5 વર્ષના છે ને 10 વર્ષના છે ને કેટલાક ટૂંકા ગાળાના સપના પણ હોય છે, અને એના માટે મારી જાત સાથે બાધા લઉં છું. હું કોઈ ભગવાન સંદર્ભમાં એવું નહીં કહેતી કે ભગવાન તું મને આ કર દેજે તો હું તને નાળિયેર ચડાવીશ કે તને પેંડા પેલા કરીશ. ના, હું કહું કે મારે બુક લખવાની છે પણ મને સમયની પાબંદીઓ ક્યાંક નડે છે, હું ચોપડી નથી લખી શકતી, તો હું બાધા લઉં. મને ભાત બહુ જ ભાવે, પણ હું બાધા લઉં કે હું ભાત નહીં ખાઉં જ્યાં સુધી મારું આ કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી. આપણી જાતને એક જુદા પ્રકારના સંકલ્પમાં તમે એને બાંધશો તો તમે એને પેલી કહેવાય ને સફળતાના દ્રષ્ટિકોણથી મને એમ છે કે એ મેળવી, કેમ કે એ જ એક સંકલ્પ બળ. મનુષ્ય જેટલું પાવરફુલ કોઈ જ નથી અને આપણું મન જેટલું મજબૂત કોઈ નથી. મુદ્દો એટલો છે કે આપણા મનને તમારે એક ટકોર કરીને આગળ પહોંચાડવા માટે કહેવાનું છે. એટલે જે કોર્સ કર્યા પછી સંતોષ નહીં માનતા, હું બહુ દ્રઢપણે કહું છું. આર્થિક દોટ નથી કે હું 5000 કમાઉં છું તો હવે મારે 10,000 ને 15,000. એ આર્થિક દોટની સાથે સમજણ સાથેની જો દોટ તમે કરશો ને, અને એમાં ક્યાંક સમાજ ઉપયોગી થવાની ભાવના, કેમ કે અહીં આપણું આ પાટીદાર સેવા ટ્રસ્ટ છે એનામાં શું કામ આ ભાવના આવી? એણે શું કામ વિચાર્યું કે મારે આખા સમાજ, અને ખાલી પાટીદાર સમાજ પોતાના સમાજના ઉત્કર્ષ માટે માત્ર નથી વિચારતો, એ અમારા જેવા જે છે, જેમ પરેશભાઈ ટીમ્બીમાં બેઠા છે, હોસ્પિટલ ચલાવે છે, તો હોસ્પિટલમાં માત્ર પટેલ કમ્યુનિટીના દર્દીઓ નથી આવતા, સમગ્ર માનવ જાત ત્યાં જાય છે. હું કામ કરું છું તો એ સમગ્ર જીવસૃષ્ટિ માટે, હવે તો ખાલી વિચરતી જાતિઓ નહીં. તો એ બધાને મદદરૂપ થવાનું જો કાર્ય છે એમાં પાટીદાર સમાજ ક્યાંય પાછો નથી પડતો. એવો જ જૈન સમાજ છે જે કોઈ દિવસ કોઈ જ ચીજમાં પાછો નથી પડતો. અને મને એમ છે કે જે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણની વાત કરે છે ને એની પ્રગતિ બહુ જ ફાસ્ટ થાય છે. એટલે અહીં જે ઉપાર્જન માટે ડેફિનેટલી વિચારવાનું છે કે એક બિઝનેસ, હું બ્યુટી પાર્લરનો કોર્સ કરું છું, પણ જેમ સિરીઝ ઓફ બ્યુટી પાર્લર, જેમ મેકડોનાલ્ડ્સની સિરીઝ આખી ખુલી શકે છે, તો મારી એવા બ્યુટી પાર્લરના, મારા એવા સલૂન કેમ સિરીઝ ઓફ ન થઈ શકે? હું અગર ડિઝાઇન કરું છું કોઈ પણ પ્રકારના ડ્રેસ, તો એ મારા એવા કેવી રીતે થઈ શકે જે લો કોસ્ટ હોય અને તમામ લોકોને પરવડે એ પ્રકારના હું બનાવી શકું? આ બધા થોટ સાથે વિચારી અને પછી આગળ વધવાનું આપણે નક્કી કરીએ છીએ. તો હું એવું બહુ દ્રઢપણે માનું છું કે આપણે 100% સફળ થઈશું. એક સમાજને પણ એક વિનંતી કરવાનું, મને ખબર નથી કે છે કે નહીં બાબુ કાકા, પણ જેમ શિક્ષણ નિધિ આપણે સરસ મજાની ઊભી કરી વિદ્યાર્થીઓ માટે કે જેને ભણવું છે પણ મા બાપની પરિસ્થિતિ નથી એટલી બરાબર કે બાળકોના ભણતર માટે એ ફી ભરી શકે, એ નાની ફી પણ હોઈ શકે ને અમેરિકા જવા માટે જરૂરી મોટી ફી પણ હોઈ શકે, તો એમાં જેમ આપણે સપોર્ટ કર્યો એવો મને એમ છે કે એક નિધિ આપણે બહેનોને નાના મોટા વ્યવસાય સ્વતંત્ર કરવા છે તો એના માટે સમાજ એની નિધિ ઊભી કરે. એવું ખબર નહીં નથી તો હું તો રિક્વેસ્ટ કરીશ કે તમે એવી નિધિ ઊભી કરો. અને એટલા માટે કે હું આ બહુ દ્રઢપણે પેલું, આપણે કાલે તમારા ત્યાં જ જમતી વખતે એક વાત થયેલી, અમે જેમની સાથે કામ કરીને બધા બહુ જ નાના સમાજો, એના કોઈ એવા બહુ મોટા સપનાઓ નહીં. ક્યારેક આપણને એમ લાગે કે આ કેટલા પછાત, એમ આને કશી સમજ નથી પડતી એવા
એવી ફૂલવાદી એક સમાજ છે જે સાપના ખેલ બતાવવાનું કામ કરે. ગામે ગામ પેલું મોરલી જો તમે જોયું હોય તો મોરલી વગાડે અને સાપના ખેલ બતાવતા હતા. મસ્ત પાઘડી પહેરી હોય અને પાઘડીમાં સરસ મજાનું ફૂલ હોય એમનું. હવે એ વ્યવસાય પડી ભાંગ્યો છે, પણ એમનો નાતનો એક સરસ રિવાજ, લગ્ન થાય ને આમ થોડું ફની લાગે એવું છે કે લગ્ન થાય એટલે જાન આવે, એ જાનમાં ખાલી જે લાડો અને એટલે વર અને એની સાથે આવેલો અણવર, આ બેને જ ખવડાવે એ લોકો. બાકી આખી જાનમાંથી કોઈને ખવડાવવાનું નહીં, એમ આ નિયમ એમનો. અને ખવડાવવું એટલે શું, તો ખાલી શાક ને ખીચડી. આ સમજવા જેવું છે. ખાલી શાક ને ખીચડી એ એક જ ખવડાવવાનું, અને જાન આખી ઘરેથી નીકળે ત્યારે જમીન જ નીકળે. 4-5 કલાકમાં અહીંયા બધું લગ્નનું આટો પાઈ જાય અને પછી કન્યા વિદાયની વાત આવે. કન્યા વિદાયની વાત આવે એટલે સૌથી પહેલાં કન્યાના ઘરે નાથપંચ જાય. આપણા સમાજમાં પણ પહેલાં પંચોનું આ મહત્ત્વ હતું, અને એ મહત્ત્વ જ્યાં સુધી પંચો કે નાતનું એકદમ સ્ટ્રોંગ હોય છે ને ત્યાં સુધી સમાજ મજબૂત રહે છે. એમ આર્થિક પ્રગતિ તો સમાજ કરી લે છે, પણ માનસિક અને સામાજિક પ્રગતિ કરવી હોય તો એ પંચોનું, એ નાતનું જુદું મહત્ત્વ છે. એમ એ જે સમાજના પંચો જાય દીકરીના ઘરે અને દીકરીના મા બાપ બેઠા હોય, એમને એવું કહે કે આજથી તારી દીકરી એ મારી થઈ. એમ એને કાંઈ પણ સુખ આવશે તો મારી જરૂર નથી, પણ દુઃખ આવશે તો સૌથી પહેલાં અમે એની પડખે ઊભા હશું. અને દીકરીને પણ કે તારે મારી પાસે આવવાનું છે. આ બાહેંધરી નાથપંચ લે, અને નાથપંચ બાહેંધરી લીધા પછી એક એમના પેલું કરબેઠા જેવું કે એક ચોખા એમને આપે, મા બાપને નાળિયેર આપે, એટલે સ્વીકારાઈ ગયું કે દીકરી નાથપંચે લઈ લીધી. અને પછી દીકરીની વિદાય થાય. એ સમાજમાં એક પણ છૂટાછેડાનો કેસ નથી. એમ એક પણ જગ્યાએ દીકરી દુઃખી થઈ હોય તો સમાજ કેવી રીતે સાથે બેસીને બંનેનો ઉકેલ લાવે, બહુ અદ્ભુત છે. એમ એટલે ક્યારેક એમ થાય કે આ નાના સમાજો પાસેથી બહુ ચીજો શીખવા જેવી છે. એટલે અને કેવું, તમને વાદીમાં તો ત્યાંની સ્ત્રીઓ હોટલની ચા પીવાની બહુ શોખીન છે. એમ બહારની ચા, ઘરની નહીં, એમ કે હોટલની ચા. એમ અને એના ઘરવાળાના ખિસ્સામાં પૈસા હોય અને જો બેન એવું કહે કે મારે હોટલની ચા પીવી છે અને ઘરવાળો એમ કહે કે ના નથી પીવડાવી, તો બેનની એટલી તાકાત કે નાથપંચ રાત્રે ભેગું કરી શકે અને નાથપંચ એના ફેવરમાં નિર્ણય આપે કે તાર પાસે પૈસા હતા તે બેનને ના કેમ પાડી. એમ બહુ નાની હસવા જેવી લાગે એવી વાત છે, પણ આમાં સ્ત્રીનું સન્માન છે. એમ એટલે અહીં નાથપંચ કે સમાજને આગેવાન તરીકે મને એમ થાય કે બેન ઘરમાં ધંધા માટે પૈસા માંગશે ને તો ઘણા ઘરોમાં સમજદાર જ્યાં પરિવાર હશે ને ત્યાં કદાચ તકલીફ નહીં આવે, પણ કેટલાક ઘરમાં બેનને સાડી નવી લેવી હશે ને તો 10 વખત વિચાર કરવો પડે, અથવા ઘર ખર્ચી માટે પેલા જે મળેલા પૈસા છે ને એમાંથી એ થોડું બાજુમાં બચાવતી હોય, એમાંથી એ વસ્તુ લાવવાનું પ્લાનિંગ કરતી હોય. તમે જે આંકડો આપ્યો 1 કરોડ, મને તેમ થયું કે આ 1 કરોડના ખાલી 1% અમને મળી જાય દર વર્ષના ગણીને તોય અમે તો રાજી થઈ જાય. ના કરોડ ગણાયા કે વર્ષમાં કરોડ જોઈએ, તો કેટલી મોટી વાત છે ઉપાર્જનની કે અમે કરીએ છીએ બધા કામો. પણ જો સમાજ એક આખું એવું અલાયદું ભંડોળ ઊભું કરે અને બેનને કોઈની એ પરમિશનની એસ જ, અને બેન હું તમને કહું કે ભાઈ લોન લેશે ને તો એમાં કદાચ આમ તેમ થવાના 100% ચાન્સીસ છે, કેમ કે એનું મગજ બગડી શકે છે. અમે લોનનો કાર્યક્રમ ચલાવીએ છીએ એટલે હું તમને કહું છું. અમારા 10 કરોડ રૂપિયા અમારા સમુદાયની વચ્ચે ફરે છે, એમાં અમારા 50% પૈસા બહેનોની વચ્ચે ફરે છે. બહેનો તારીખે નથી ચૂકતી અને 100% પૈસો સમયથી પહેલાં એ ભરી નાખે છે. ભાઈઓમાં અમારે ફોન કરવા પડે કે ભાઈ પૈસા ભરજો એમ. એટલે આવું કંઈક મજાનું આપણે જો વર્કઆઉટ કરવું છે ને, આવું કંઈક સરસ મજાનું થાય તો બહુ જ ઉપયોગી એક તો થશે. અને સમણા જે છે ને એને પાંખો મળવાની પણ વાત છે. સપનું તો દરેક વ્યક્તિ જુએ છે. કેટલીક વખતે એ જે નાનુભાઈએ કીધું એ બહુ જ સાચું છે. એટલો બધો ભય લાગે આપણને કે હું આ કરી શકીશ એમ, અને એ કરી નથી શકાતું, કેમ કે સૌથી પહેલાં ઘરમાં જ એક પ્રકારની પેલી બેડીઓ કહેવાય ને એ પ્રકારનું આ ન થાય. આ તું શું કરે છે, નિર્ણયો આપણા વતી કોઈક બીજા લે છે ત્યારે બહુ જ તકલીફ થાય. પણ એ સ્વતંત્રતા એક એવું, એટલે ક્યારેક એવું પણ હું કહેતી હોઉં છું કે બહેનોએ પોતાના પણ, જે આપણા મેયર બેન કહીને ગયા 10ના ગ્રુપની વાત, એ બહુ અદ્ભુત છે. એમ જો તમે સામાન્ય રીતે એનો બેનિફિટ નાના સમાજો ઘણા લઈ રહ્યા છે. 10ના ગ્રુપમાં એ લોકો મંડળ ઊભું કરે. હું તો પૈસાની એ વાત નથી કરતી, સરકારના લાખ રૂપિયા આવે તો સારું છે,
પણ ન આવે તો એ 10નું જે મંડળ બને છે ને એ તમારું સુખ દુઃખનું બહુ મોટું સાથીદાર બને છે. અને કેટલી બધી બહેનો તમિલનાડુમાં એક ગામમાં 10 બહેનોએ ભેગા થઈ અને આવી જ રીતના 500,000 મહિને બચાવ્યા. સરકારે થોડીક મદદ કરી અને પછી 3 કે 4 વર્ષમાં એ બહેનો બેંકમાં ગઈ એમની મૂડી લઈને અને શું માંગ્યું ખબર છે? એમણે જેસીબી મશીન માંગ્યું કે અમારે જેસીબી મશીન લાવવું છે. એટલે પેલા બેંકવાળાને નવાઈ લાગી કે બહેનો વળી જેસીબી મશીન, એટલે એમની બુદ્ધિ જુઓ. એમણે એવું કીધું કે અમારા ગામની બાજુમાં બહુ જ બધા કન્સ્ટ્રક્શનના કામો થઈ રહ્યા છે, રોડ છે, ડેમ બનવાના ને બધામાં. જો અમને જેસીબી માટે લોન મળશે તો અમે એક ડ્રાઈવર, બધી ગણતરી એકદમ ગણીને લઈને ગયા હતા કે ડ્રાઈવર અમે રાખીશું અને એનું આખું વ્યવસ્થાપન કરીશું, તોય અમને મહિને દિવસે ને વર્ષે દિવસે આટલો બેનિફિટ થશે, તો જેસીબી માટે અમને લોન જોઈએ છે, તમે અમને લોન આપો. પેલા બેંકવાળા એટલા બધા રાજી થઈ ગયા કે આટલું બધું અદ્ભુત ગણતરી સાથે એમણે એમને જેસીબી માટે લોન આપી. અને આજે એ બહેનોની આખી એટલે બહુ જ મોટી તાકાત ઊભી થઈ છે ત્યાં આગળ. એમણે સિરીઝ ઓફ સરકારી કેન્ટીનમાં નાની નાની હોટલોના કોન્ટ્રાક્ટ રાખવાથી લઈને કેટલું બધું આગળ એ લોકો વધી શક્યા છે. ને જે 10નું મંડળ છે અત્યારે 200નું મંડળ એમણે ઊભું કરી દીધું છે. તો બહેનોની આ તાકાત છે. ખાલી એક વખતે સંકલ્પની જરૂર હોય છે કે મારે આ કરવું છે. અને આર્થિક સદ્ધરતા બહુ જરૂરી એ માટે પણ છે કે હંમેશા સમય એક જેવો નથી હોતો, સમય સતત બદલાતો રહે છે. કોઈક વખતે ન કરે નારાયણ અને આપણી ઉપર એવી વિપદા આવી ગઈ. મેં સવારે એક જગ્યાએ પ્રવચનમાં આ વાત કરેલી કે જ્યારે આપણા ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિ નથી હોતું, આપણે ઈચ્છીએ કે એવું કોઈની સાથે ન થાય, પણ ધારો કે કમાનાર મુખ્ય વ્યક્તિ એનો હાથ આપણા સર પરથી નીકળી જાય છે, એ પિતા હોય કે પતિ હોય કોઈ પણ સ્વરૂપે, પછી એ સ્ત્રી બાપડી થઈ જાય છે, બિચારી થઈ જાય છે, કોઈની ઓશિયાળી થઈ જાય છે. પણ જો એ સ્ત્રી કમાતી હશે, એના બિઝનેસમાં સાથે સાથે ઊભેલી હશે, તો એ બાપડી એ નહીં હોય ને બિચારી એ નહીં હોય, એ 12 દિવસનો ખૂણો પાડી અથવા જે પણ ક્રિયાવિધિ છે એ પૂર્ણ કરીને 13મા દિવસે એના ઘરની ધુરા હાથમાં સંભાળી લેશે. અને એ સંભાળે બહુ જ જરૂરી છે બાપડાને બિચારા બનવું એના કરતાં. એટલે દીકરીઓને સક્ષમ બહુ જ બનાવી. પેલું કહે છે ને પરણ્યા પછી સાસરીમાં જાય. હું ઘણી જગ્યાએ લેક્ચર માટે જતી હોઉં કોલેજમાં, ખાસ તો દીકરીઓની સાથે વાત કરવાની હોય ત્યારે હું પૂછતી હોઉં કે ભણીને શું કરવું છે. એન્જિનિયરિંગ, ફાર્મસી કોલેજમાં યંગ છોકરીઓ તમારા જેવડી. અને પછી એ કે કોઈક કે અમારે આવું કરવું છે. અને હું પૂછું કે કેટલી એવી છે કે જેને સારો છોકરો મળે ને એના માટે ભણવું છે એમ. એટલે હોલમાં અમે બધી છોકરીઓ બહેનો જ હોય એટલે બીજા કોઈ પ્રશ્ન ના હોય, એને કંઈ ભેદ ના હોય, એટલે ઇમિડિયેટલી હાથ પાછા નિખાલસ ભાવે કરી પણ દે કે હા સારો છોકરો મળે એ માટે પરણવું છે. ને લગભગ 80-85% હાથ એના માટે ઊંચા થાય. મને બહુ નવાઈ લાગે આ ચીજને લઈને. આ ક્રાઇટેરિયા જીવનમાં કેવી રીતે હોઈ શકે? સારો છોકરો મળે એ માટે ભણીએ, બિલકુલ બરાબર છે, પણ માત્ર એ ક્રાઇટેરિયા હોય જ નહીં. અને આમ પણ આપણા પાટીદારોમાં તો છોકરીઓની સંખ્યાની ઘટ છે, એટલે આપણી માટે તો મુહૂર્તિએ બેઠા જ છે તૈયાર. એ માટે શું કામ ક્રાઇટેરિયા વિચારો એમ? પણ એની માટે કે ભાઈ હું સ્વતંત્ર કમાતી હોઈશ, હું મારા પગભર હોઈશ, અને સાસરીમાં ગયા પછી પણ આપણે આપણા પરિવારજનોને એમને એવું હોય કે મારી વહુ કામ ન કરે, પણ શક્ય હોય ત્યાં કન્વિન્સ કરવા પ્રયત્ન, ભલે 2 કલાક માટે પણ કામ કરી શકાતું. એ ઘરમાં બેસીને અથાણું ને પાપડ બનાવવાનું ગમતું હોય તો એ કરી શકાય, બ્યુટી પાર્લર પણ કરી શકાય, ને MBA ભણ્યા હોય તો કોઈ સારી કંપનીમાં પણ જોબ માટે જઈ શકાય. પણ કમાવવું એ બહુ જ જરૂરી છે. અને એ મેં કીધું એ પ્રમાણે કે એવો ઈશ્વર કોઈ દિવસ કોઈના જીવનમાં એવો દિવસ ન આવે કે આપણે એનો ઉપયોગ કરવો પડે, પણ તેમ છતાંય આપણા પોતાના પૈસાનું મૂલ્ય બહુ જુદું છે. એટલે દીકરીઓને પણ એ પ્રમાણે છૂટછાટ આપીએ અને સાથે સાથે આપણા ઘરમાં પરણીને આવેલી વહુને પણ એ છૂટ આપીએ. મારા ખ્યાલથી મારો સમય હું પૂર્ણ કરું છું, પણ બહુ જ મજા આવી તમારી સાથે વાતો કરવાની, અને જે કામો કરું છું એમાં વધારે જોડાવ એવું પણ ઈચ્છીશ. અને એક છેલ્લી વાત કે જે પણ કરીએ છીએ બધા જ કામોમાં સમાજમાં બેઠેલો જે છેવાડે માણસ છે એનો વિચાર 100% કરજો. ઈશ્વર કે ભગવાન ત્યારે જ રાજી રહે છે જ્યારે આપણી પાસે જે છે એમાંથી આપણે થોડું ઘણું અન્યોના કલ્યાણ માટે વહેંચવાનું કરીએ છીએ ત્યારે. અને
અન્યોનું કલ્યાણ એટલે ફક્ત માણસો માટેના કામો નહીં, કેમ કે મોટા ભાગે પ્રાયોરિટી માણસોની જ હોય છે, પણ આપણી આસપાસમાં બીજી કેટલીય જીવસૃષ્ટિ છે, એ જીવસૃષ્ટિના કલ્યાણ માટે આપણા બધાનો બહુ જ મોટો રોલ છે, એવું હું બહુ દ્રઢપણે માનું છું. મને પણ બહુ જ મોડેથી એ ચીજો સમજાઈ, પણ એવું છે કે એ વૃક્ષો ઉછેરવાની વાત હોય, ધારો કે તમે સુરતમાં રહો છો, તમને એમ થશે કે બેન અહીંયા અમે ક્યાં વૃક્ષો ઉછેરીએ, પણ તમે જે ગામમાં છો એ ગામમાં આપણી પાસે જમીન છે, તો ત્યાં આપણે વૃક્ષો ઉછેરવા માટેનું આયોજન કરી શકીએ. એક એક ગામમાં ઓછામાં ઓછા 25,000 થી 50,000 વૃક્ષો જો આપણે કરી શકીએ તો આપણી આવનારી પેઢીને ભવિષ્યમાં સારું વાતાવરણ આપણે આપીને જઈ શકીશું. પાણીની વાત તો આપણે જાણીએ જ છીએ કે પાણી સૌરાષ્ટ્રમાં જો ભરી ભરીને હોત તો સુરત ભરાયું ના હોત એમ. તો પાણી માટે પણ આપણે એટલા જ પ્રયત્નો કરીએ, કેમ કે શહેરો આવનારા સમયમાં 5, 10, 25 વર્ષમાં શહેરો એટલે હું એવું માનું છું કે રહેવાને લાયક નહીં હોય એમ. એટલું બધું પ્રદૂષણ અને એટલી બધી બીમારીઓ અહીંયા હશે, તો ક્યાંક આપણે ગામ તરફ પાછું પણ જવું પડશે, અને ગામ તરફ પાછા જઈએ તો આપણું ગામ આપણને રહેવું, મજાનું જીવવું ગમે એ પ્રકારનું આપણે બનાવવું પડશે, ને એના પ્રયત્નો અત્યારથી કરવા પડશે. તો પાણીના સાબદા તળ અને જંગલો અમે કરીએ છીએ, એટલે હું તો વારે ઘડીએ રિક્વેસ્ટ બધી જ જગ્યાએ જઉં ત્યાં કરું છું, તો એના માટે પણ તમે મથજો. સમાજ માટે કાર્યો કરું છું, એટલે મારી લગભગ વાતોમાં સમાજની જ અનુલક્ષીને જ વાતો આવી હશે. તમે મને પ્રેમથી સાંભળીને અહીંયા ખાસ તો ઇન્વાઇટ કરી એ માટે હૃદયપૂર્વક તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને ઈચ્છું કે આ જગતમાં બધા સુખેથી જીવે. થેન્ક યુ.